જય માતાજી। ઘરમાં દરિદ્રતા આવવાના 4 મુખ્ય કારણો જે આપણા નિત્ય કર્મો સાથે જોડાયેલા છે અને આ દરિદ્રતા તન, મન અને ધન કોઈ પણ રીતે આવી શકે છે। પહેલું છે પિતૃદોષ। જે ઘરમાં નિયમિત પિતૃઓની પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે। પિતૃ પૂજાનો અર્થ એ નથી કે શ્રાદ્ધ પક્ષમાં જ પિતૃઓને યાદ કરવા, એના માટે પ્રત્યેક અમાસના રોજ એમની પૂજા કરવી જોઈએ। બીજું છે પૂજા પાઠ। જે ઘરમાં પૂજા નિયમિત ન થતી હોય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય નથી આવતી, એટલે દરરોજ ઓછામાં ઓછું એકવાર ઘરમાં પૂજા પાઠ અવશ્ય કરો। અને ત્રીજું છે સ્ત્રીઓનું સન્માન। સ્ત્રીઓને ખાલી એમ જ લક્ષ્મી નથી કહેવાતી। જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન ન થતું હોય એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ ક્યારેય પણ નથી થતો। ધર્મ સ્ત્રીને ક્યારેય પણ રડવા નથી દેતી, પણ એ તમારી વાઈફ હોય, માં હોય, દીકરી હોય, બહેન હોય કે પછી કોઈ બીજું હોય। અને ચોથું છે માતા પિતાની સેવા। પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ જો તમારા માતા પિતાની યોગ્ય સેવા ન થતી હોય તો એનો ઋણ પણ તમારા ઉપર ચડે છે। એટલા માટે નિયમિત માતા પિતા સાથે સમય પસાર કરો અને એમને ખુશ રાખો। આ 4 નિત્ય કર્મનો યોગ્ય રીતે પાલન કરશો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ થશે અને સુખ સમૃદ્ધિ જરૂરથી આવશે। જય માતાજી।